श्री वल्लभाधीश की जय। गिरिराज धरण की जय। श्याम सुंदर श्री अमने महाराणी की जय। श्री गुसाई जी परम दयाल की जय। श्री गोकुल नाथ की जय। दाव दयाल की जय। श्री नवनीत प्रिया लाल की जय। अपने माथे विराजता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण। काले रामनवमी गई, વલ્લભે 4 જયંતી આપી, કારણ ચારેયમાં પુષ્ટિનો જ વધુ પ્રકાશ છે. 24 એકાદશી અને 2 અધિક માસની. આના સિવાય કશું જ આપણે કરવાનું નથી. ચૈત્રી નવરાત્રિ હોય કે આસો મહિનાની હોય કે અષાઢ મહિનાની હોય, આ બધું કરવાનું માતાજીમાં જે માનતા હોય એને. આપણે યમુનાજીને ક્યારેય માતાજી કહેતા જ નથી. વ્રજવાસી કે યમને મહારાણી કે છે, એમ યમુના મૈયા એનું પ્રગટ પ્રમાણ યમુનાષ્ટકમાં વલ્લભે સ્પષ્ટ આપ્યું છે. યમોપી ભગિની સુતાન કથમુહંતી દુષ્ટાનપી પ્રિયો ભવતી સેવનાથ તવ હરિયથા ગોપિકા. યમુનાજી, યમ ઉના એટલે નાના. યમુનાજી યમુના નાના બેન છે. અને પયપાન કોને કરાવે છે? આપણને. તો પયપાન કોણ કરાવે? માં કરાવે. માં કોને પયપાન કરાવે? બાળકોને કરાવે. પોતાના બાળકને, ગામાખાના બાળકને ન કરાવાય. તો આપણને પયપાન કરાવે. તો યમુનાજી આપણા મૈયા થયા. તો યમ એના ભાઈ, તો આપણા મામા થયા કે નહીં? થયા ને આપણા મામા. તો મારો કહેવાનો આશય એ છે કે યમુનાજી આપણા મૈયા છે, પયપાન કરાવે છે. એટલે યમોપી ભગિની સુતામ કથમુહંતી દુષ્ટાનપી. તો વલ્લભે સ્પષ્ટ કહ્યું છે કે જો તમે માતાજીમાં માનો છો તો એમાં જ માનો, તો અહીં આવવાની જરૂર નથી. આ ક્યાં લખ્યું છે? 16 ગ્રંથમાં બાલબોધમાં, જે પેલો જ છે. તમે મહાદેવમાં માનો છો ત્યાં જ માનો, કશો વાંધો નહીં, પણ પછી તો અહીંયા નહીં. અને જો બ્રહ્મ સંબંધ લઈને એકવાર અહીંયા આવી ગયા પછી હું તમને બીજે ક્યાંય જવા ન દઉં. આજે ગાય તમે વેચાતી લઈ આવો વાડામાંથી ને, તો શરૂઆતમાં એ જેનો જૂનો માલિક હોય ને એને ભૂલે નહીં, એને પાછું ત્યાં જ જવાનું મન થાય. પણ આપણે એને ખીલે બાંધી દઈએ પછી આપણી હેવાઈ થાય. શરૂઆતમાં આપણે ખવડાવીએ તો એ ખાઈએ નહીં, આપણે મારવા દોડે. આપણે એને પાણી દઈએ તો મોઢું ફેરવી લે. પછી ધીમે ધીમે આપણી એવી હેવાઈ થઈ જાય કે જૂનો માલિક આવે તો એ પ્રેમ તો આપણને જ કરે. એમ આપણે બધા કરોડો જન્મોથી ઠાકોરજીથી વિખૂટા પડેલા છીએ. એટલે આપણે અહીં આવી આ બધાની હારે પડી ગયા. માતામાં માનતા હોય, મહાદેવમાં માનતા હોય, અન્ય માર્ગી હોય, એની હારે રહેવા માંડ્યા. એટલે એના જેવા થઈ ગયા. ત્યારે ઠાકોરજીને દુઃખ થયું કે જીવ મારો છે, રાસમાંથી મારામાંથી છૂટો પડ્યો છે. વલ્લભનું એક નામ સર્વોત્તમ સ્તોત્રમાં રાસ અલિલૈક તાત્પર્ય. તો મારા રાસમાં એની જગ્યા ખાલી છે. એનું પ્રગટ પ્રમાણ ક્યાં આપે છે? કિશોરીબાઈ ગુસાઈજીની પાસે બિરાજતા હતા ત્યારે વૈષ્ણવના સ્વરૂપની વાત નીકળી. ત્યારે ગુસાઈજીએ કહ્યું, સાંભળ કિશોરી, વૈષ્ણવના 3 સ્વરૂપ, આધિ ભૌતિક, આધિ આધ્યાત્મિક અને આધિ દૈવિક. આપણે ભૂતલ પર મનુષ્ય તરીકે જન્મ લીધો એ આધિ ભૌતિક. બ્રહ્મ સંબંધ લીધો એટલે ઓલો જન્મ ગયો આધિ આધ્યાત્મિક.
અને ઠાકોરજી પધરાવ્યા એટલે આધિદૈવિક. ઠાકોરજી પધરાવ્યા તો રાસમાં, વ્રજમાં જે સ્વરૂપ સાથે આપણે રાસ કરતા હતા એ સ્વરૂપથી વિખૂટા પડ્યા હતા. એ સ્વરૂપ પાછું આપણા ઘરે પધાર્યું, વલ્લભે પધરાવી દીધું. તો ત્યાંથી વિખૂટું પડેલું સ્વરૂપ વલ્લભ કે તું ત્યાં નહીં પહોંચી શકે, પણ ઠાકોરજી તો પહોંચી શકે. તો આપણા ગોખલામાં આવી ગયા. આપણું આટલું મોટું ઘર, પણ ઠાકોરજીનું મંદિર આવડું, સૈયા મંદિર આવડું, સિંહાસન આવડું. ઠાકોરજી કે કાંઈ વાંધો નહીં, જેમ હું વિરાટ બની શકું છું ને કુરુક્ષેત્રમાં અર્જુનને વિરાટ સ્વરૂપના દર્શન આપી શકું છું ને, એમ તારા માટે હું વામન બની શકું છું. બને છે ને. લાલન, શ્રીજી બાવા. હવે નાથદ્વારામાં તો શ્રીજી બાવા તમારાથી ઊંચા. એ શ્રીજી બાવા વલ્લભે ઘરે પધરાવી દીધા તો આવડા છે. એનું પ્રગટ પ્રમાણ. ગોકુળની સામે કર્ણાવલમાં જ્યારે મથુરાનાથજીનું ભેખડ ફાટી યમુનાજીનું અને પ્રાગટ્ય થયું તો 28 ફૂટના હતા. મોર દેન 28 ફીટ. તમે 6 ના છો, તમારાથી 5 સાડા 5 ગણા. વલ્લભે કહ્યું મારા નાથ, કળિયુગમાં જીવની સેવા કરવાનું સામર્થ્ય આ સ્વરૂપમાં નથી. આપ મારા ઠોડી જેવા થઈ જાઓ. અહીંથી અહીંયા સુધી કહેવાય ને ઠોડી કહેવાય. ઠોડી પે હીરા લાલ. 28 ફૂટમાંથી 28 ઇંચના થઈ ગયા. ત્યારથી વલ્લભે જેના ઘરે પધરાવ્યા એના મંદિરના ભાવના ઠાકોરજી આવે. તમે લેવા જાઓ ને તો પેલા કંસારાને ત્યાં કેટલાય સ્વરૂપ જુઓ. કોઈ નાનું લાગે, કોઈ મોટું લાગે, કોઈના નેત્ર આમ લાગે, કોઈનો કંદોરો બરાબર ના લાગે, કોઈના હસ્ત આમ લાગે. પણ જે સ્વરૂપે પુષ્ટ થઈને આપણા ઘરે આપણા મંદિરમાં બિરાજવું હશે એ સ્વરૂપ આપણને સિલેક્ટ કરાવશે. છે આટલા બધા. આપણા ઠાકોરજી આપણે શ્રીનાથજી ગયા, 4-5 દુકાને ફર્યા, પણ આમ મજા ન આવી. મેં કીધું ના ના નથી લેવા. છેલ્લી દુકાને ગયા તો ત્યાં ખાલી જતા જતા પૂછ્યું તમારે ત્યાં ગોવર્ધનનાથજીનું સ્વરૂપ બિરાજે છે? એ કે આજે જ સરસ હાથેથી ડ્રો કરેલું એટલું સરસ છે, બતાવો. ખાલી હાથમાં દીધું ને મેં ભાવ ન પૂછ્યો, આપી દો. કારણ કે એ સ્વરૂપે આપણા ઘરે આપણા મંદિરમાં બિરાજો હતો. તો આટલા બધા વૈષ્ણવ દુનિયામાં છે, દરેકના ઘરે ઠાકોરજી બિરાજે છે. પણ તમે માર્ક કરજો, કોઈનું સ્વરૂપ એક સરખું નહીં હોય. કોઈના મુખારવી, નેત્ર, હસ્ત, ચરણ, અધરોષ્ઠ, નેત્ર, ભ્રુકુટી, કંદોરો એક સરખું નહીં હોય. આજે 25,000 ઠાકોરજી બિરાજતા હોય અને આપણને એમ કોઈ કહે કે તમારા ઠાકોરજી અંદરથી લઈ લ્યો, તો હું ને તમે આપણે આપણા જ ઠાકોરજીને લેશું. 24,999 સામું જોશું નહીં. એ પ્રતીતિ કરાવે કે વલ્લભે આ સ્વરૂપ જ્યારે સિદ્ધ થયું ત્યારે આપણા માટે સિદ્ધ કરાયું હતું. એટલે આપણું નિધિ સ્વરૂપ કયું છે? આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી. આજે ગુરુ ઘરે નિધિ સ્વરૂપ છે જ, પણ આપણા ઘરે પણ નિધિ સ્વરૂપ છે. કારણ કે આટલા બધામાં આ એક જ સ્વરૂપ આપણને પસંદ પડ્યું અને એ સ્વરૂપમાં એવી આસક્તિ થઈ ગઈ કે કોઈ ઠાકોરજીની વાત કરે ત્યારે આપણને આપણા ઘરે બિરાજતા આપણા સ્વરૂપના જ દર્શન થાય કે નહીં? આજે મારું સ્વરૂપ ગમે એવું હોય, તમારું ગમે એવું હોય, તમારું ગમે એવું હોય, પણ જ્યારે કહું ને કે અપને માથે બિરાજતા સેવ્ય સ્વરૂપ, તો તમારા ઘરે બિરાજતા ઠાકોરજી તમને યાદ આવશે. તમારા ઘરે બિરાજતા ઠાકોરજી જ તમને યાદ, અને મારા ઘરે બિરાજતા જ મને યાદ આવશે.
હમણાં એક જગ્યાએ સત્સંગમાં ગયા હતા બાર ગામ, તો ગામડેથી ને 3-4 નવા વૈષ્ણવ આવતા હતા, એટલે એ અઠવાડિયાથી સત્સંગ સાંભળતા હશે. એટલે છેલ્લે સત્સંગ પૂરો થયો એટલે આ બંધ કર્યું યુટ્યુબનું. એ કે ઈલાબેન આ પેલા તમારે રમકડું બંધ કરી દો. હા કરી દો. વૈષ્ણવો ખરેખર એટલા પ્રેમાળ હોય છે, અને એમાં પાછા સૌરાષ્ટ્રના હતા. સૌરાષ્ટ્રના ભાવને તોલે દુનિયામાં કોઈ વૈષ્ણવ આવે નહીં, એટલો ભાવ. એટલે એ 3-4 જણા નાની ઉંમરના હતા, કોઈ 25નું હતું, કોઈ 30નું હતું ને. હવે ઠાકોરજી સત્સંગ સાંભળીને પુષ્ટ કરાવ્યા અને સખડી ધરે. પછી મને કે અમે 4 જણા મનમાં એક જ પ્રશ્ન થાય છે કે તમે એમ કહો છો અપને માથે બિરાજતા સેવ્ય સ્વરૂપ કે છે, તો કેમ એવી જે બોલાવો છો? મેં કીધું જો બેટા, આજે 12માની એક્ઝામ હોય બોર્ડની, અને આપણે કોઈને બેસ્ટ લક દેવા જઈએ, પછી એની મમ્મી એમ કે એ નીચે નહીં આવે, ઉપર વાંચે છે કારણ કે એ ડિસ્ટર્બ, એટલે આપણે કહીને અમારે કામ નથી, આ પેન એને આપી દેજો, અમે બેસ્ટ લક દેવા આવ્યા છે. પછી આપણે વાત કોની કરશું? મારો દીકરો આટલી મહેનત કરતો હતો, એ રાતને દિવસ ઊંધો પડીને વાંચતો હતો, મારે એને પરાણે ચા દેવી પડે, હું પરાણે. હવે આવ્યા છીએ એના દીકરાને બેસ્ટ લક દેવા, પણ વાતો કોની કરીએ છીએ? આપણા દીકરાને. તો જ્યારે આપણે બધાને જે બોલાવીએ, તો આપણા ઠાકોરજી અહીંયા બિરાજતા હોય ને, આમ કરીને બેઠા હોય ને સાંભળે છે, મારી માં મને યાદ કરે છે કે નહીં. પછી આપણે છેલ્લે કહીએ અપને માથે બિરાજતા સેવ્ય સ્વરૂપ કે જે, ત્યારે આપણા ઠાકોરજી સૌથી વધુ પ્રસન્ન થાય, મારી માં મને એક પળ પણ ભૂલતી નથી. અને એનાથી વિશેષ કે આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીમાં બધા સ્વરૂપ આવી જાય. શ્રીજી બાવાય આવી જાય. તમને માખણ અરોગાવાનું મન થાય એટલે નવનીત પ્રિયાજી, લડવા ધરાવવાનું મન થાય એટલે બાલકૃષ્ણજી, વૈષ્ણવોને બોલાવીને મુઠ્ઠી મગનું મનોરથ કરવાનું મન થાય એટલે શ્રીજી બાવા, ગોવર્ધનનાથજી, રાસ લીલાવાળાને બોલાવવાનું મન થાય એટલે ગોકુલચંદ્ર માજી ને મદન મોહનજી. તો તમારા ઘરે બિરાજતું તમારા સ્વરૂપમાં બધાય સ્વરૂપ આવી જાય છે. અને જ્યારે એને જે બોલાવો, પછી જેને બેસ્ટ લક દેવા ગયા છીએ એનું રિઝલ્ટ આવે, અને આપણે પાછા એના ઘરે હરખ કરવા આવીએ, ત્યારે આપણું છોકરું ભેગું હોય, બાળક જે 12મું પાસ થઈ ગયું છે, એટલે તરત એની મમ્મી કે તાર મમ્મી તો તારી એવી વાતો કરતા હતા. એટલે ઓલું છોકરું શું કે, મારી મમ્મીને દરેકમાં હું ના આવું ને ત્યાં સુધી વાત અધૂરી. તો આપણા ઠાકોરજી કહે છે કે મારી માને જ્યાં સુધી મારા સ્વરૂપની વાત ન કરે ને ત્યાં સુધી મારી માં અધૂરી, મારી વાત કરે એટલે મારી માં મધુરી. પણ આ બધી આસક્તિ આપણા સ્વરૂપમાં આપણને આપણા ઠાકોરજીમાં ક્યારે થાય? પુષ્ટ કરાવેલા હોય તો. શરૂઆતમાં સત્સંગ ચાલુ કર્યો ત્યારે લોકો મને બહુ ઉલ્લુ બનાવતા. આપણા ઘરે આવે કે સત્સંગ માટે, એટલે 7-8 વર્ષ પહેલા તો તબિયત સારી હતી એટલે હું હા પાડું. પછી આપણે પૂછીએ ઠાકોરજી, હા અમારા ઘરે અમે તો થાળ ધરાવીએ છીએ. પણ ત્યારે મને બુદ્ધિ ના આવી કે થાળ ધરાવીએ છીએ કે એટલે પુષ્ટ કરાવેલા નહીં હોય. પછી ઘરે જઈને ખબર પડી. પછી મને એક ભગવદીએ મળ્યા, મને કે તું જ્યાં ત્યાં શું દોડી જશ ખખડાવી. કારણ કે 8-1 વર્ષ પહેલા આપણે સાઈડના હતા, ઓલા ભગીબા. એ ભગીબાએ તો જે મને લઈ નાખી, ખખડાવી, મને બેસ અહીંયા, વાહ જ્યાં ત્યાં શું દોડી જાશી કે સત્સંગ કરવા. એ માતા ને મહાદેવ ને બધામાં માને છે, એના મંદિરમાં ઠાકોરજીની યાર બધાય. તો મેં તો એને પુષ્ટ નથી કરાવ્યા? મને કે ના. પછી એને મને શીખવાડ્યું, મને કે તને કોઈ એમ કે ને તારે નવું છે ને એટલે આવો અનુભવ થાય તને, તારે પૂછવાનું પુષ્ટ કરાવેલા છે? તો હા પાડે તારે કહેવાનું કોણે કર્યા છે. દસેક વર્ષ પહેલા એક બેન મળ્યા મને, એટલે એને મોતી એક અને એક આપણો આ કંઠીનો પારો ચાંદીમાં,
એટલે એ કંઠી પહેરી હતી. મને કે મને તો બહુ તમારા સત્સંગમાં આનંદ આવે છે ને, હું તો બહુ પુષ્ટ થાઉં છું. આપણે તો શરૂમાં તો હજી ફૂસલાઈ જ જાઉં છું. મેં કીધું તમારે કોનો બ્રહ્મ સંબંધ? થોથવાયા. મને કે ઓલા સદગુરુ. મેં તો શું સદગુરુ? ગુરુ પુષ્ટિ માર્ગમાં ગુરુ હોય એ સદગુરુ જોઈએ. સદગુરુ દેવ કે જે બોલવાની જરૂર જ નહીં. આપણામાં ક્યારેય કોઈ વૈષ્ણવ સદગુરુ દેવ કે જે ન બોલે. તો 2-3 વાર એ મળ્યા ને, જય શ્રી કૃષ્ણ, પછી કે સદગુરુ દેવ કે જે. મેં તો ઓહો, આ બધા અનુભવો. પછી મને એમ કે કદાચ એનું ગુરુ નામે નહીં આવડતું હોય તો મારા મનમાં એવો વેમ ન આવ્યો કે એ વૈષ્ણવ નથી. મેં તમારા ઘર ઠાકોરજી પુષ્ટ કરાવેલા છે? મને કે હા. મેં કોને કર્યા? સદગુરુ. ત્યાં એક બેન આવ્યા, એની બાજુમાં રહેતા હતા. આ બેન ટીચર હતા, જે મળ્યા એ પાછળ આવ્યા. અને જે આ સદગુરુ કહેતા હતા એ કાંઈ કરતા નહોતા. એટલે ઓલા બેનના ઘરે તો ઠાકોરજી આઠે અમની સેવા હું ઓળખતી હતી. એટલે મને કે તમે આમને કેવી રીતે ઓળખો? મેં તો હું નથી ઓળખતી. એમણે મને ઊભી રાખી કે તમારા સત્સંગ જોઉં છું. એ કે એને હું તમારા સત્સંગમાં ખબર પડે. હું તો આમ થોડીક વાર થઈ ગઈ, આખા બોલા આમ મોઢે જ. વૈષ્ણવ હોય ને એનામાં એક ખુમારી હોય, એનું ખબર પડે. મેં કીધું કેમ? એ કે સદગુરુમાં માને. એ તમારી ભલી થાય. તો મેં કીધું તમે તો મને એવું કહેતા હતા ને પુષ્ટ કરાવેલા છે ના. એ કે પુષ્ટ કરાવેલા એટલે શું? થાળ ધરીએ પુષ્ટ કરાવેલા. તે દિવસે હું સમજી ગઈ કે પૂરેપૂરું સમજ્યા વિના, જાણ્યા વિના કોઈના ઘરે ક્યારેય જવાય નહીં. તમે પાણી પીવો ત્યાં કે કાંઈ કણકો લ્યો તો તમે તો ભ્રષ્ટ થઈ ગયા. કારણ કે એ તો કોઈ સદગુરુમાં માને છે ને કોઈ આમાં માને. ત્યારે આ ભગીબાની મને મળ્યા. જો વલ્લભ પોતે તો આવતા નથી, તો એ ભગીબાએ મને કીધું તું સત્સંગ કરસ, હું સાંભળું છું, મને બહુ ગમે છે. સાંજે તારું સત્સંગ ના સાંભળું ત્યાં હું સૂતી નથી. મને મોબાઈલ આવડતો નથી, એટલે વહુને કહું કે તું મને ટીવીમાં કરી દે. કારણ કે રાત્રે બધા સૂઈ જાય ત્યાં સુધી ટીવીમાં મારો વારો આવે નહીં. કારણ કે બધા એવું લાગે બા મારે આ સિરિયલ જોવી છે, છોકરો કે મારે સમાચાર જોવા છે. એટલે 10:30, 11 વાગે બધા પોતાના રૂમમાં જાય. પછી મારી વહુને કહું કે હવે તું મને આ સત્સંગ કરી દે સ્માર્ટ ટીવીમાં. અને પછી હું 12, 12:30, પછી મને બંધ કરતા ન આવડે. પછી મારી વહુ શીખવાડી દીધું કે આ લાલ બટન દબાવી દેવાનું અને આ સ્વિચ બંધ કરી દેવાની. તો મને તો હું તો ભરાઈ જતી હતી જ્યાં ત્યાં. વલ્લભે મારી વ્યવસ્થા, આવા ભગીબા જેવા ભગવદીઓ મને મળ્યા. જો દીવો હોય ને તમારે આખી રાત પ્રજ્વલિત રાખવો હોય ને તો અંદર તેલ ભરેલું હોય, પ્રગટેલું હોય, કોડિયું બરાબર હોય, છતાંય આખી રાત તમારે જોવા જવું પડે કે બરાબર છે ને. પછી તમારે સળીથી નામ સરખું કરવું પડે, અંદર જોવું પડે કે ઘી ખલાસ નથી થઈ ગયું ને, પવન નથી આવતો ને. તો આ બધા ઝંઝાવાતથી તમારે સાચવવો પડે દીવાને. એમ આવા ભગવદીઓએ મને સાચવી છે, વલ્લભ કુળે મને સાચવી છે. ઘણા જે મને કહેલા બેન અહીંયા આમ નહીં આમ કરવાનું. અને ધીમે ધીમે મારા ઉપર એટલી વલ્લભ કુળની અને ભગવદીઓની વૈષ્ણવોની કૃપા થઈ કે હવે મને એવું થાય છે કે હવે તો ક્યાંય ફોસલાવ નહીં, પણ એ તો વલ્લભને ફોસલાવ હોય તો હજી ગમે ત્યાં મને પાડી દે છે. હવે તો પેલા બધું પૂછી જો. આ લોકો આવ્યા તો હું ભૂલી ગઈ હતી, બધું પૂછી જોયું ને. એનું કારણ એ નથી, 3-4 વર્ષ પહેલા એક 40 વર્ષનો છોકરો આવ્યો હતો. બીડી પીતા પીતા એને મેં જોયું કે બીડી બાર આમ કરી અને ફેંકી. અંદર આવીને કે આમ ને તેમને મારી બા તો બહુ માને. પછી કે મને ઓડકાર બહુ આવે છે, ચા બનાવી દો. એટલે મેં આપણે તો વૈષ્ણવ માનીને ચા બનાવીને દીધી.
એટલે આ મને આમ ઈશારો કર્યો, મને કે આ કાંઈ બરાબર નથી લાગતું. એ જાણે આમ મારી સામે આમ એવું જુએ ને, પછી મને કે હું એવો ભરાઈ ગયો છું ને તો મારે થોડા પૈસાની જરૂર છે. પછી અમને ખબર પડી આ તો મારા ઘરવાળા બહુ સ્માર્ટ છે, હું થોડીક ડોબી છું. પછી મને આમણે ઈશારો, મેં તો ભાઈ તમે પહેલાં તો એ મને કોક આવ્યા કેમ? તો કે અમારા બાજુવાળા તમને ઓળખે છે ને, એણે તમારું ઘર જોયું હતું, અને તમે વૈષ્ણવ, મેં કીધું પહેલાં તમે ઊભા થઈ જ વહી જાઓ અહીંથી ને. પછી ખબર પડી કે એ તો આવા ઘણા લોકો ત્યાંથી, મારે કહેવાના હશે, બધું પૂછવું પડે, ધ્યાન રાખવું પડે, કારણ કે અત્યારે હરિરાયજી કે છે વંચકો બહુ છે. વંચકોથી જો સત્સંગ ન મળે ને તો અસંગ રહેવું, એકલા રહેવું, પણ દુસંગમાં પડવું નહીં. દુસંગ લાગતા વાર લાગતી નથી. હવે એક નાની વાત, તુકારામ મહારાષ્ટ્રના બધાએ નામ સાંભળ્યું. પંઢરપુર વિઠ્ઠુનાથ એના વાલામાં વાલા હવે રોજ કીર્તન કરે, અને કીર્તનમાં સવાર સુધી એવી જમાવટ થાય, ઠાકોરજીની એવી લીલા ને મૃદંગ ને તાલ ને ઝાંઝ ને પખાવજ ને પેટી ને સારંગી ને બધા આમ બેઠા હોય. કોઈના હાથમાં ઝાંઝ હોય, કોઈના હાથમાં પખાવજ હોય, કોઈના હાથમાં મૃદંગ હોય, કોઈ પેટી વગાડતું હોય, કોઈ એકતારો વગાડતું હોય. અને રામદેવજી જે વિઠ્ઠુબાનું ના વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિઓમ વિઠ્ઠલા, વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિઓમ વિઠ્ઠલા, સતત ભગવત સ્મરણ કરે. જ્યારે ભગવત સ્મરણ કરતા હોય, આંખો બંધ હોય, એને લીલાના એવા દર્શન થાય કે સવાર ક્યારે પડી જાય એવા તન્મય થઈ જાય, ખબર ન પડે. હવે એકવાર એવું બન્યું કે એમના પેલામાં પખાવત જે વગાડવા વાળા ભાઈ હતા, આ કોઈ પૈસા નથી લેતા, પેલા કોઈ ભક્તિના પૈસા નહોતા લેતા. અત્યાર તો તમે કીર્તન કરવા બોલાવો તોય પૈસા. પાછા એ લોકો કે આ પખાવજ વાળાને આટલા દેવાના, ઝાંઝ વાળાને આટલા દેવાના. પૈસાથી ખરીદા એ ભક્તિ ન હોય, એ ભાંજગડ હોય. ભાગવત પણ વલ્લભે સ્પષ્ટ આજ્ઞા કરી છે પદ્મનાભ દાસના દાખલા ઉપરથી કે પ્રાણ કંઠે આવી જાય તો એ ભાગવત પૈસા દઈને વંચાય નહીં, અને પૈસા દઈને સંભળાય પણ નહીં. કીર્તન પૈસા દઈને કરાવાય નહીં, અને પૈસા દઈને સંભળાય નહીં. તો એ જમાનામાં તો આ બધું છેલ્લા 50 વર્ષથી ચાલી રહ્યું છે કે ભાડુતી ભક્તિ કરવાની. ભાડુતી ભક્તિથી પ્રભુ રાજી ના થાય. તમે નાભીમાંથી બોલો, તમને કોઈ કીધું નથી, શીખવાડ્યું નથી. અહીંયા વલ્લભ બેઠો છે, હું અહીંયા આવું ત્યારે મને ખબર નથી હોતી કે કયો શબ્દ બોલવો છે, પણ જેવું સામું જોઉં કે જાશે તો તારી જશે, મારી થોડી જવાની છે. હું કોની છું? વલ્લભની. એટલે એને મારી ચિંતા કરવી જ પડે. ચિત્ત તું સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. તો ત્યારે નામદેવજી નામ કીર્તન કરતા તો બધા પખાવજ ને ઝાંઝ ને પેટી ને એકતારો ને અને બીજા બધા વૈષ્ણવ હોય, એ આમ એવો આનંદ આવે ને કે ઠાકોરજી ત્યાં નૃત્ય કરતા હોય એવા દર્શન થાય. એમાં એકવાર એક પખાવજવાળો બીમાર પડ્યો. હવે એના પખાવજમાં એવો તાલ કે શરૂ કરે ને ત્યાં બધાને ઝૂમવાનું મન થાય, અને અંદરથી બધા બોલવા માંડે. હવે રાહ જોઈ. નામદેવે પૂછ્યું, ઓ પખાજવાલા નહીં આવ્યા ક્યાં? બધા કે આવતા હશે. વળી શરૂ કરવા જાય, પાછા કે ઓ પખાવજવાલા નહીં આવ્યા ક્યાં? આવતા હશે. હવે પંઢરપુરિયા ઠાકોરજીએ વિચાર કર્યો કે પખાવજ વાળો નહીં આવે ત્યાં સુધી નામદેવજીને જમાવટ નહીં થાય, અને ત્યાં સુધી મને આનંદ નહીં આવે
કારણ કે સાક્ષાત વિઠોબા ત્યાં આવી અને બિરાજતા હતા અને નામદેવજીને દર્શન થતા હતા. અડધો કલાક થયો ત્યાં આવ્યા પખાવજવાળા અને જે તાલ આપ્યો અને ઝૂમવા માંડ્યા બધા. પખાવજના તાલે બધા વાજિંત્રો વાગવા માંડ્યા. એક તારો ને વાજુ ને પેટી ને ઝાંઝ ને ઢોલક ને ધમામાન પહેરીને વાગવા માંડ્યા. પણ એનું મૂળ ક્યાં હતું? પખાવજમાં. અને નામદેવજી તો તન્મય થઈ ગયા. હવે પૂરું થવા આવ્યું ત્યારે બધાય નામદેવજીની પાસે આવે અને પ્રણામ કરે કે આજ બડો આનંદ. આમાં ક્યાં પૈસા લેવાના હતા? એને લોકો પોતાના નસીબ સમજતા હતા. ભાગ્ય સૌભાગ્ય શ્રી યમુનાજી દે. તો કે અમારા સૌભાગ્ય કે નામદેવજી ભક્તિ કરે છે એમાં અમને સંમિલિત કર્યા છે. તો બધા એમની પાસે આવે અને બધાએ પ્રણામ કરે એટલે નામદેવજી થાબડે. પખાવજવાળા ભાઈ આવ્યા તો કે આ તો તે રંગ રાખ્યો, અત્યાર સુધીની બેસ્ટ તારી કૃતિ, તે આજે એટલું સરસ પખાવજ વગાડ્યું તો ખૂબ થાબડો. થાબડતા થાબડતા નામદેવજીની આંખમાં પાણી આવી ગયા કે એસો તો તુને કભી નહીં બજાયો, આજ ક્યાં ભયો કાવો, कैसे बजायो तूने? પખાવજવાળા એ કે દિનતા તો જો, આટલા વખાણ કરું છું છતાં એક શબ્દ નથી બોલતા. ઘરે ગયા તો એક ભાઈને કહ્યું નામદેવજીએ, એ કે આજ પખાવજવાળાના આટલા વખાણ કર્યા, થાબડો, પણ એક શબ્દ એમ ન બોલ્યો. તમે એના ઘરે જાઓ ને બધું બરાબર છે. એ ભાઈનું નામ હતું રામદાસજી. કયા છે તપાસ કરવા મોકલા. ઓલા ભાઈ નામ હું ભૂલી ગઈ, પખાવજવાળાનું યાદ આવે એટલે કરું, હવે નામ ઘણી વાર ભૂલી જવાય. તો રામદાસજીને તપાસ કરવા મોકલા. તો તપાસ કરવા ગયા. પેલા તો આપણા ત્યાં ડેલી બંધ મકાન હતા એટલે આપણે બહારથી ખોખડાવીએ એટલે સાંકળ ખોલે, એટલે એની વહુએ સાંકળ ખોલે. શું કરે છે? આવી ગયા ઘરે? એ કે ગયા જ છે કે સવારના આજ તો એટલો તાવ છે, ધક ધકે જ. એટલા ગરમ ઠંડા પાણીના, ત્યારે ક્યાં બરફ હતો, ગરમ પાણીના ઠંડા પાણીના પોતા મૂક્યા. વૈદ બાવાને બોલાવ્યા, ઓસડિયા ઉકાળીને પાયા, પણ એ આમ ધકે જ રાખે છે. તો કે ક્યાં છે? એ કે અંદર હોતા છે ખાટલામાં. ઓલા ભાઈ કે રામદાસજી કે હું ઝાંઝ વગાડતો તો, મારી બાજુમાં બેઠો તો પખાવજ વાળો, અને એની બૈરી કે છે કે આવ્યા નથી. હવે અંદર જાઓ કે ન જાઓ? જાઓ અંદર, તમે જય શ્રી કૃષ્ણ કરશો તો રાજી થશે. સવારના એકલા છે ને એને ક્યાંય નથી ગમતો, તાવ ઉતરતો ને. અંદર ગયા તો પખાવજ લઈને આવ્યો તો ને, તાર ઘરવાળી ખોટું બોલે? અરે ખાટલામાંથી ઊભું થઈને વોશરૂમ સુધી નથી જવાતું, સવારનો ઊંધે કાંધ પડ્યો છું, ત્યાં ક્યાં આવું? અને આ તો લાજ કાઢે એટલે કહેવાય કેવી રીતે આવે નામદેવજીને ત્યાં, અને મને એકલા મૂકીને કેવી રીતે આવે? તો તું નહોતો આવ્યો હે? એ કે બેહું છે, તમે આવ્યા છો ઊભા કરો તો ઊભું થવાય ને. એ કે રેવા દે, ઊભું નથી થવું. એ કે મારા માથે હાથ મૂક, સાચું બોલ, તું નહોતો આવ્યો? ત્યાં બહુ આવ્યા. એ કે લે તમારે બે ના માથે હાથ મૂકવું, હું નહોતો આવ્યો, મારામાં ત્રેવડ જ નથી, હું અહીંથી હાથે ઊભો નથી થઈ શકતો. જોયું તો 4-5 તાવ. પછી કે મારા ઘરે ઔષધિ છે, હું દઈ જાઉં છું, કોઈ ખાય. તો કે મારામાં ક્યાં ત્રેવડ છે? તો કે તું નહોતો આવ્યો? ના, હું નહોતો આવ્યો. ઔષધિ દીધી. નામદેવજીએ પૂછ્યું છે એમ? આંખમાંથી પાણી છે. અરે શું થયું? એની તબિયત સારી છે. અહીંયા તો આજે એણે
કોઈ દીનો કોઈએ વગાડ્યું હોય એવું પખાવ જ વગાડ્યું હતું. એના તાલે બધા સૂર નીકળતા હતા. એના તાલે આજે મારામાંથી ને આજે વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા નીકળતું હતું. આમ જાણે વિઠોબા વગાડતા હોય ને એવું લાગતું કે વિઠોબા જ વગાડતા હતા. એને તો તાવ આવ્યો જ, બુખાર રીતના આયા હે, એનાથી તો ઊભું નથી થવાતું. પણ તમે એની રાહ જોતા હતા અને પખાવજ વાળો તાલ ન આપે ત્યાં સુધી થાય નહીં. એટલે ઠાકોરજી કે આજ કીર્તનમાં મારા નામદેવજીને આનંદ નહીં આવે, એટલે સાક્ષાત ઠાકોરજી પખાવજ વગાડવા આવ્યા હતા. નામદેવજી કે અત્યારના ઇતિહાસમાં બધાય ઠાકોરજીને પગે લાગીને જાય, આ ઠાકોરજી મને પગે લાગીને ગયા. આ કૃષ્ણ ભક્તિ છે, જ્યાં ભગવાન ભક્તને વશ છે. ભક્ત ભગવાનને વશ એ મર્યાદા, અને ભગવાન ભક્તને વશ એ પુષ્ટિ. એ પછી નરસિંહ મહેતાની હુંડી પૂરવાય દોડો છે વાણીઓ બનીને, એના મામેરાય પૂર્યો. એનો કેદારો રાગ ગીરવી મૂક્યો હોય તો છોડાવાઈ જાય. એ મીરાબાઈનો ઝેરે જળા હળા હળ પીએ. એટલે જ આપણા પુષ્ટિ માર્ગમાં મીરાબાઈ અને નરસિંહ મહેતા વૈષ્ણવ ભક્ત હોવા છતાંય એના ધોળ કીર્તન આપણે ત્યાં ગવાતા નથી, સિવાય પ્રભાતિયા. કેમ નથી ગવાતા? એમણે પ્રભુને શ્રમ આપ્યો છે. મારી હુંડી સ્વીકારો મહારાજ રે, સામળા ગીરધારી. પ્રભુને શ્રમ પડ્યો. કુંવરબાઈના મામેરા ભરો મહારાજ રે, સામળા શ્રમ આપ્યો. ઓલો કેદારો રાગ ગીરવે મૂકી આવ્યા હતા, એ લઈ આવ્યા, શ્રમ આપ્યો. મીરાબાઈએ ઝેર ઠાકોરજીને ધર્યું, લે તારે પીવું, હળાહળ પીધું, શ્રમ આપ્યો. સાપ મીરાબાઈ પરણીને આવ્યા ને એમના રૂમમાં હતા, અને ત્યાં મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ના કોઈ. તો બારણું બંધ કરીને ઠાકોર જ્યારે વાતો કરતા હતા, જો પરણીને આવી છું, કોને? તને. આ લૌકિકને મારે ને કાંઈ લેવા દેવા નહીં. હવે મારું ધ્યાન રાખવાની જવાબદારી તારી. કારણ કરોડો જન્મ પહેલા પણ તને પરણીતી, અત્યારે પણ તને પરણી છું, અને કરોડો જન્મ પછી પણ તને પરણેલી જ છું. તો આ લૌકિક વર્થી મેં દુનિયાના રસ્મ નિભાવી છે. તો એની નણંદનો અવાજ આવ્યો કે ભાભી કોઈ પર પુરુષ સાથે વાતો કરે છે. સાસુને ચગાવ્યા, બધાને કીધું કે ભાભી ચારિત્રની સારી નથી. બીજે દિવસે બધાએ ભેગા થઈ અને મીરાબાઈ સ્નાન કરવા ગયા હતા, ત્યારે જે મંદિરમાં ઠાકોરજી હતા એને અભેરાય મૂકી દીધા, અને સાપનો મોટો કરંડિયો કહેવાય ને, સાપરી એને શું કહેવાય? કરંડિયો મૂકી દીધો અંદર. શેમાં? મંદિરમાં. કે જેવી ખુલશે બસ ભલું થયું, ભાંગી જાય. નિરાતે બસો શ્રી ગોપાલ. આવી આપણા ઘરમાં હોય ખુલટા, એના કરતા કાસળ કાઢી નાખો સારું. મીરાબાઈ તો સ્નાન કરીને આવ્યા. મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ના કોઈ, મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ના કોઈ. અને ખોલવા ગયા તો આજુબાજુમાં બધે બારીમાંથી ને નણંદ ને સાસુ ને બધા આમ જોતા હતા. તો અભેરાઈ ઉપર જે સાપ મૂક્યો હતો, અરે ઠાકોરજી મૂક્યા હતા, તો ઠાકોરજી અંદર હતા અને સાપ અભેરાઈ હતો. આટલું બધું જોયું તો મીરાબાઈને કોઈએ છોડી નહીં. તો મીરાબાઈ અને નરસિંહ મહેતા વૈષ્ણવ હોવા છતાંય
પ્રભુને શ્રમ આપ્યો છે, એટલે એમના ધોળ કીર્તન આપણા પુષ્ટિ માર્ગમાં ગવાતા નથી. પણ પ્રભાતિયા કેમ ગવાય છે? જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા, તુજ વિના દેનમાં કોણ જા, જળ કમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે, જાગશે તને મારશે તો બાળ હત્યા લાગ. પ્રભાત્યા એટલે ગવાય છે. સૌથી પહેલા વધાયા નરસિંહ મહેતા છે. વલ્લભને વિઠ્ઠલનું પ્રાગટ્ય ભૂતલ પર નહોતું થયું એની પહેલા નરસિંહ મહેતાએ ગાયું હતું કે વલ્લભને વિઠ્ઠલ અગ્નિ સ્વરૂપ પધારશે, પ્રાગટ્ય લેશે અને દેવી જીવનનો ઉદ્ધાર કરશે. સૌથી પહેલા પ્રાગટ્ય પહેલા કોઈએ વધાયું આપ્યું હોય તો નરસિંહ મહેતાએ. તો એ વધાયાના આપણે પ્રભાતિયા ગવાય, પણ બીજા કીર્તન ધોળ ગવાતા નથી. ઘણી બધી વાતો, એને વિરામ આપીએ. હવે વ્રજ વિહાર. બોલો વલ્લભાધીશ કી. વ્રજ વિહાર નવનીત પ્રિય શાસ્ત્રી, એમને ભગવત સ્મરણ. કેવા ભગવદીઓ છે જે ભૂતલ પર અત્યારે બિરાજતા નથી, છતાં પણ આપણા જેવા કેટલાય વૈષ્ણવ એમના ગ્રંથ દ્વારા એમની શુદ્ધિ લેતા હશે. એ પછી વ્રજ વિહાર હોય, પુષ્ટિપુલિન હોય કે ભાગવત હોય, એમની જે શૃંગારાત્મક ભાષા છે, લેંગ્વેજ છે, અને પ્રાસ બેસાડે અને એ જ્યારે વાંચીએ ત્યારે લીલાના દર્શન થયા વિના રહે નહીં. આજની તારીખમાં પણ આવા ભગવદીઓ છે, પણ આપણને મળવા મુશ્કેલ એટલે કે હજી આપણે આપણા હૃદયને એમના જેટલો શુદ્ધ નથી કર્યું કે એમની સુધી પહોંચી શકીએ. એમને સુધી પહોંચવા માટે થઈને આપણા હૃદયને શુદ્ધ કરવું પડે. હજી આપણામાં દ્વેષ, ક્લેશ, પાપ, પ્રપંચ, અહંતા, મમતા, તારું મારું એ ગયું નથી. વ્રજમાં 50 વર્ષ નહીં પણ 40 વર્ષ પહેલાની સાચી બની ગયેલી હકીકત. અમે હાલીને જતા હતા ત્યારે તમે આવતા નહોતા, કારણ કે પ્રેસ ચાલુ હતો. એટલે અમે લગભગ 15-20 જણા હતા. હવે સૌથી નાની હું 40 વર્ષ પહેલા, એટલે પરાણે 27-28 ની કે 30 ની હોઉં. એટલે કોઈને પાણી પીવું હોય તો એ દોડતી લઈ આવું, ને કોઈને કાંઈ ચંપલની પટ્ટી તૂટી ગઈ હોય કે કોઈ એમ કહેતું હોય કે ઓલા પગમાં પહેરવાના લઈ આવી દે, તો દોડતી જાઉં. બધા 70 ના 60 ના. એટલે એક બેન મને કે પેલા મને બહુ જ એસિડિટી થઈ છે અને મને ઓડકાર આવવાનું ચાલુ થશે ને, તમે કોઈ મારી યારે ઊભા નહીં. તમે તો શું કરું કહો. મને કે કાંઈક પેટમાં નાખવાનું જલ્દી લઈ આવો. એટલે હું તો દોડતી ગઈ. તો હવે વ્રજમાં તો ગળ્યું વધુ મળે. આ બધું તો એક દુકાનમાંથી ને મેં તો રબડી હતી તો લીધી. મેં તો લો, એ કે આ બધાને મેં કીધું ખાઈ લો જલ્દી, પછી તમારો ઓડકાર આવશે. આપણને બીજી સમજણ ન પડે. બિચારાએ ખાધું. એ કે હાશ ભગવાન તને ભક્તિ આપે. મેં કીધું તમને બહુ સરસ આશીર્વાદ આપ્યા, કારણ કે મારા ભક્તિ જ નથી, બીજું બધું છે કીધું. તો એ બધા ત્યાં બેઠા હતા ને ઓલા બેને ખાધું. એટલે એમણે એવું કીધું કે રબડી આવી તો ક્યારેય ચાખી નથી, એવી સરસ છે. તો ઓલા 15-20 જણા કીધું અમારી લઈ આવ ને. એટલે આપણે ના એટલે આપણને દોડવું ગમે ત્યારે આપણને ખબર ન પડે, પગ ને થાક ને બધી સમજણ જ નહોતી પડતી. એટલે મેં કીધું 15-20 ની હું કેવી રીતે પકડીને લઈ આવું. ઓલા બેન કે ટ્રેમાં લઈ આવજો. મેં સારું. એટલે 7-1 મિનિટ ચાલી એટલે દુકાન નથી, એટલે ટ્રેમાં લઈ આવી. એટલે બધાને દીધા. એટલે મેં ખાધું, એવું નહીં, મને ખાવાનો બહુ શોખ છે. એટલે આપણે પછી મેં કીધું લાવો ટ્રે દેવા જાઓ. તો 3 વાર ગઈ ને ત્યાં વચ્ચે એક સંત મહાત્મા હતા ને, એ કોઈ પણ જાય ને એટલે પાછા બુહારી કરે. વળી પાછું કોઈ નીકળે ને તો બુહા સતત કરે જ રાખે. અમને આ રબડી ખાતા
જાતા આવતા બધું દેતા, પોણો કલાક થયો. તો પોણા કલાકમાં એ બુહારી કરે જ રાખ, જેવું કોઈ જાય વળી કોઈ આમ જાય. મારો સ્વભાવ તો પહેલેથી જ હખણો રહે નહીં. એટલે ટ્રે દઈને આવીને એટલે ઓલા ભાઈને કીધું મને હાથ ખાસા કરાવો, એટલે કરાવ્યા. તો એક રજવાસી ત્યાં ઉભા હતી કે માને તને જળ ન મળે ને તો રજમાં તારે આમ કરી લેવાનું દીકરા કે. તો એટલે ત્યારે મારા સમજ કેટલી ઓછી, એનો દાખલો અત્યારે નથી. મેં કીધું ધૂળવાળા હાથ થાય એ થોડા ચોખ્ખા થાય. સમજણ જ નહોતી, હાવ બુદ્ધિ વગરની હું હોઉં, અત્યારે એવી જ છું. તો મને કે કર, તો એ દાદાએ મને પરાણે રજવાળા હાથ, મને કે આ ચોખ્ખા થયા ખરાબ થયા? હવે ચોખ્ખા થયા. મને કે સૂંઘ, નથી સૂંઘવું હવે ધૂળવાળા હાથ. મને કે ના સૂંઘ. હવે એટલા મોટા ઉંમરવાળા અને આપણે નાના, એટલે મા બાપે એવું શીખવાડ્યું કે ભાઈ મોટાને માં ન પાય, સૂંઘી. એવી સુગંધ હજી સુધી કોઈ દી નથી આવી. એ રજમાં જે સુગંધ હતી, પછી અહીંયા આવીને તો ઓલા દાદા પાછા વાળે, એટલે ઊભી રહી, ઇધર જાનો કે ઇધર જાનો? મેં તો કિધર નહીં જાનો. તો બિચારા ઉભા રહ્યા સાવેણી લઈને. પછી હું આમ જવા માંડી તો એને આમ વાળ્યું, તો હું ચઈને પાછી આમ ગઈ તો એને આમ વાળ્યું. નાના હોય એટલે હખણા તો, આમે હું તો છોકરા જેવી તોફાની. પછી હું ઊભી રહી, મેં કીધું संत महात्मा, एक घंटे से मैं इधर उधर हो रही हूँ. रबड़ी लेके पहली बार गई, दूसरी बार फिर ट्रे रखने गई. अब 1 घंटे से सब निकलते हैं और फिर संवारते हैं. कोई भी निकलता है तो संवारते हैं. तो बाजूમાં એક બાપા હતા ને, એ બેઠા બેઠા શ્રી કૃષ્ણ શરણમમાં બોલતા હતા. એ કે 60 વર્ષથી હવારે જ છે. મેં શું? મેં કીધું એ કે હા, એ જવાબ નહીં દે કે ના એમાં તો સાંભળવું છે. આપણે તો અડી પડ્યા. પછી એની ઝૂંપડીમાંથી આમ કાઢતા હતા ને કચરો બુહારીને, એટલે મેં તો લાવો હું કાઢી દઉં. મને કે નહીં. મેં તો ના. મેં તો એના હાથમાંથી ખેંચીને બુહારી કરી, પછી એના હાથમાં દીધી. પછી મેં તો કહો નહીં તો તમારી બુહારી લઈ જઈશ. નાની હતી એટલે આમ તોફાની બહુ જ હતી. પછી મારા માથે હાથ મૂકીને કે સુન બેટિયા, जब से व्रज में आए हो ना तब सब बोले थे कि व्रज में श्याम सुंदर मिलेगो मिलेगो मिलेगो. तो मैं राह देखूं तो वो आए और तुम सबके पग की चरण की रज, वहां में कोई कचरा हो, कूड़ा हो, गंदगी हो, आप इधर चलो उधर चलो तो वो नीचे गिरे. तो मेरो प्रभु मैं राह देखत हूँ, सबरी के लिए राम आयो तो मेरे लिए मेरे श्याम आएगो जरूर. तो मैं संवार के रखता हूँ कि मेरे श्याम आए मेरी कुटिया में तो कोई कूड़ा कचरा पाँव में ना लगे. हजी मारा रूवाटा उभा थाय. तो ओला बधा बेठा था त्यां गई, ત્યાં શું પંચાયત કરી આવી? બધા મને, હું નાની એટલે આમ બધાને મજા આવે મારી યાર. મેં કોઈને ના કહ્યું. મેં કીધું એ લોકોને ખબર નથી કે આ શું કહેવા માંગે છે. આજે આ પ્રશ્નનું મેં મારાથી બોલી જવાયું, કારણ કે હવે એ છે નહીં ત્યાં ભૂતલ પર. તો આવા સંતો વ્રજમાં રહે છે, જેને રજની કિંમત છે. એ લોકો રજ રાની કે છે, ધૂળ નથી કેતા. મુક્તિ ઠાકોરજી પાસે આવી કે હવે આ કળિયુગમાં બધાને મુક્તિ દઉં ને, થાકી ગઈ છું, મને મુક્ત કરો. ઠાકોરજીએ જવાબ આપ્યો, મુક્તિ કહે ગોપાલ સો મેરી મુક્તિ કબ હોય. મુક્તિ કહે ગોપાલ સો મેરી મુક્તિ કબ હોય. ઠાકોરજીએ જવાબ આપ્યો, જબ વ્રજ રજ ઉડ મસ્તક લગે. જબ વ્રજ રજ ઉડ મસ્તક લગે મુક્તિ તો મુક્ત હોય. આ વ્રજ. હાલો પાછું ભૂલી જવાશે આ ક્યાં આવ્યા છે. તો આપણે અત્યારે કામવનની વાતો કરીએ છીએ. કામવનમાં પુષ્ટિ માર્ગીય છે 2 મંદિરો. પેલું ગઈકાલે આપણે જોયું પરમ દિવસે ગોકુલચંદ્ર માજીનું, જે પંચમ ગૃહ રઘુનાથજીની માથે
ગુસાઈજી પધરાવ્યા હતા. ત્યાં 5 સ્વરૂપ બિરાજે, 2 બાલકૃષ્ણજી, 2 મદન મોહનજી ને ગોકુલચંદ્રમાજી. બાજુમાં મદન મોહનજીનું મંદિર, જે નારાયણ ભટ્ટે 32 યજ્ઞ પૂરા કર્યા ત્યારે પ્રગટ થઈને કહ્યું, ભટ્ટજી તમારા કુળમાં જ્યારે 100 સોમ યજ્ઞ પૂરા થશે ત્યારે હું પ્રાગટ્ય લઈશ. એ સાક્ષાત આપણા પ્રાણપ્રિય વલ્લભ, જેની 24મી તારીખે પ્રાગટ્ય ઉત્સવ છે અને એની કાલથી વધાઈ બેસશે. એટલે 15 દિવસ હવે આપણે વલ્લભની વધાઈ સિવાય બીજી વાત કરવાની નહીં. તો એવા મદન મોહનજીના મંદિરમાં એક સ્વરૂપ બિરાજે છે મદન મોહન, બીજું બિરાજે છે બાલકૃષ્ણજી, જે ઘનશ્યામલાલજીના સેવ્ય છે. વલ્લભ કુળમાં આજની તારીખમાં પણ બાળક સેજ મોટું થાય એટલે ખેલવા માટે એને સ્વરૂપ આપે કે શીખતું જાય સેવા. તો ગુસાઈજીના સપ્તમ લાલજી ઘનશ્યામલાલજી, 6 લાલજી રૂક્ષ્મણી વહુજીના, અને રૂક્ષ્મણી વહુજી લીલા વિસ્તારી, તો બીજા વહુજી આવ્યા પદ્માવતી વહુજી, અને એમના દ્વારા ઘનશ્યામલાલજી, અને એમને ખેલવા કયું સ્વરૂપ આપ્યું? બાલકૃષ્ણજી. એ સેવ્ય સ્વરૂપ અત્યારે મદન મોહનજીના મંદિરમાં બિરાજે છે. પછી ત્રીજું મદન મોહનજી, મહાપ્રભુજીના સેવ્ય લઘુ પુરુષોત્તમ દાસ કવિના ઠાકોરજી. આ કવિ છે ને પેલા બહુ ગતકડા લખતા, એટલે બધા એની વાહ વાહ કરે, ને રાજા એને વલ્લભને જોયા પછી બધું છૂટી ગયું, શરણે આવ્યા. વલ્લભનું રૂપ, સૌંદર્ય, તેજ, આભા, પ્રકાશ, પુંજ એવું કે વલ્લભ સિવાય પછી બીજું કાંઈ દેખાય જ નહીં. અને પછી તો વલ્લભના અને ઠાકોરજીના જ ગુણાનુવાદ કર્યા. એ લઘુ પુરુષોત્તમ દાસજી, એ કવિના ઠાકોરજી મદન મોહનજી, એ અહીંયા મદન મોહનજીના મંદિરમાં બિરાજે. અહીંથી ગામ બહાર શ્રીકુંડ, સુરભીકુંડ તરફ જતા વારાહજીનું મંદિર આવે છે, શીતલા દેવીનું મંદિર છે. આ બધા શીતળા દેવી માને ને, ઓલા ચાઠા નીકળે ને પછી એમ કે પાણીયારે દીવો કરવો, આમ તેમ ને ઓલા રાંધણ છઠે બધા પછી રાંધી લે, સાતમે ગેસ ચાલુ ન કરે ને. તો એ શીતળા દેવી એટલા બધા જલે કે ઠાકોરજીને શરણે આવ્યા કે પ્રભુ બધાય મારી સાથે આવું કરે છે, આપ મને ઠંડી કરો. ઠાકોરજીએ કીધું લે વ્રજમાં રહી જાય એટલે ઠંડક જ ઠંડક. તો શીતળા દેવી વ્રજમાં રહી ગયા. એટલે આપણે ક્યાંય શીતળા દેવીની પૂજા કરવાની જરૂર નથી, કારણ કે શીતળા દેવી શરણે કોના એવા? ઠાકોરજીના. પોતાના લાડકવયા લાલની રક્ષા માટે માં યશોદાજી શીતળા દેવીની પૂજા કરેલી કહેવાય છે. માને તો ખબર જ નહોતી કે મારો લાલો ભગવાન છે, એટલે શીતળા દેવીની પૂજા કરે. કાંઈ થાય એટલે એમ કે હે મારા વાલા, હે પ્રભુ તે આ મને લાલો આપ્યો છે એનું ધ્યાન રાખજે. ઠાકોરજી આખી દુનિયાનું હું રાખું ને મારી માં. આગળ સૂરજકુંડ, ગોપાલકુંડ થઈને શ્રીકુંડ જવાય છે. બોલો વલ્લભાઈ. આ પાછું તો ઘણા એને સમજાય નહીં, અઘરું પડે, પણ ખરેખર બહુ સરસ છે. સમજાઈ જાય તો બહુ જ આનંદ જીજીનો છે. ઇન્દિરા બેટા, ચિંતનિકા જીજી સમજાવે છે, તમે બીજાના ડગલા ન પહેરો. મને મારું ફિટિંગ આવે ને એવું આ લોકોનું ના આવે. માનો કે એ લોકોનો ડ્રેસ 5000નો છે, મારો 500નો છે, પણ મને મારા 500ના ડ્રેસમાં જે આનંદ આવે ને એ લોકોનો, કોઈનું મને મોટું થાય, કોઈનું ફિટ પડે, કોઈ મને ચડે જ નહીં, કોઈ મારે ખોલવું પડે. તો આ વાત અમસી ડગલા ઉપરથી કહે છે કે તમારા પ્રભુને તમે પ્રેમ કરો તો બીજા કરે છે એમ નહીં, તમે તમારા અંતરથી કરો. આને દીકરો હોય એની ઉછેરવાની રીત જુદી છે, મારો દીકરો છે એને ઉછેરવાની રીત જુદી છે. મારા આકાશને રાતના 1 વર્ષ નહોતો ને ઇન કરીને જુએ, શર્ટને ઇન કરીને. જો રાતના શર્ટમાંથી ઇન નીકળી ગયો, એવો રો કે આમ શ્વાસ ચડી જાય. પાછા પપ્પાએ નહીં, ભાઈએ નહીં, મમ્મી જ કરી દે.
હવે આપણે નોકરી કરીને માંડ રાતના 12 વાગે બધું એના કપડાં ને બધું કરીને હોતા હોઈએ, અને રાતના 2-3 વાર ઉઠે ઇન કર. તો તમારો દીકરો એવું કરે એવું જરૂરી નથી. દરેકને પોતાના ઘરે પોતાના માથે બિરાજતા પોતાના ઠાકોરજીને પોતાની રીતે પ્રેમ કરાય. બીજાના ડગલા ઢીલાઈ પડે, ફીટ થાય, ચડે નહીં, ખોલવા પડે અને એ મજા ન આવે. એટલે જીજી કહે છે તમારો ડગલો જાતે વેતરો અને જાતે સીવો. એનો મતલબ એ ડગલાની વાત નથી, અહીંયા ઉપમા આપી જ, ખાલી રૂપક છે કે તમે તમારા હૃદયથી તમારા ઠાકોરજીને પ્રેમ કરો. કાલે જ એક વાક્ય વાંચ્યું હતું કે ઘરડા થાય ને પછી હસબન્ડ વાઈફ એકબીજાને પૂછે તમે દવા લીધી કે હું આપું? તો આમાં આઈ લવ યુ આવી ગયું. હવે એ ઉંમર નથી આઈ લવ યુ કહેવાની. આ દવા લીધી કે હું આપું એ આઈ લવ યુ થી આગળ છે. તો દરેકને પોતાને પ્રેમ કરવાની રીત જુદી હોય. મનની સંમતિ વગર મળેલું કંઈ પણ તને જીવનમાં શું ધન્ય બનાવી શકશે? આપણે નથી કહેતા મન વિનાનું મળવું અને ભી તારે ભળવું. આજે તમે કોઈ નો હું એકલી સત્સંગ કરું તો કોને ભીતને સંભળાવું? સત્સંગમાં એકની સામે એક જોઈએ, હજારોની જરૂર નથી, પણ સ્મરણમાં તો એકલા જ થાય. હું મારા અષ્ટાક્ષરની માળા કરું કે હું મારા વાકપતે નમની માળા કરું તો એમાં મારે કોઈની જરૂર નથી, એમાં મને એકલાને જ આનંદ આવે. પણ જો તમારે સત્સંગ કરવો છે તો સામે એકની સામે એક જોઈએ. એટલે અહીંયા કહે છે કે દરેક કાર્યમાં મનની સંમતિ જોઈએ, નહીતર આના જેવું થાય મન વિનાનું મળવું ને ભીંતારે ભળવું. કોઈનો ડગલો પહેરી લેવો એટલે કોઈની પ્રતિકૃતિ બની જાવ એવો અર્થ નહીં થાય. પ્રિય સ્વજન, કોઈની પ્રતિકૃતિ બનવાના બદલે તું તારી આકૃતિનો ઘડવૈયો સ્વયં બનજે. બીજાનો ડગલો પહેરી લેવો એટલે એનું અનુકરણ કરવા જેવું કશું કહેવાય, શું નહીં કહેવાય? વાલા મિત્ર, અનુકરણ કરવાનું છોડી તો અનુભવનો આનંદ મેળવો. આજે તમે વ્રજમાં ગયા તો તમે જતીપુરામાં ઉતરા. હવે તમે શરૂઆત ગુલાલ કોણથી કરી. હવે બીજા આવ્યા, ઈલાબેન લખી દો ને, એમાં એવું ન હોય. હવે ટોડના ઘણા જે આવ્યા છે અને આપણને સમાચાર મળ્યા કે જે ટોડના ઘણા જાય છે અને આટલા બધા વૈષ્ણવ છે અને ત્યાં મનોરથ કરવાના, જે છે વહુજી છે, બાળકો છે, મનોરથ છે. તો પછી આપણે ઓલા નકશા પણ માને ન જોવાય. ત્યાં ટોડના ઘને જાય તો આનંદ થઈ જાય. તો આપણા ઘડવૈયા આપણે બનાય, બીજા કરે છે એવું આપણે ના કરાય. સમજાય છે ને બધાને? હવે આ પુસ્તકોના ઢગલા છોડી ઊભો થઈ જા. બંધ બારણાથી ગુંગળાઈ જતી હવામાંથી બહાર આવ. ઘણા તો બંધ કરીને વાંચે જ રાખે, પછી આપણે નહીં કહેતા પુસ્તક ક્યાં કીડા છે. હું એસએસસીમાં હતી ને તો અમારે એક રૂમ હતી અને અમારી પરિસ્થિતિ નહોતી સારી. એટલે અમારા બાજુમાં કુસુમ માસી, એની બારી બાર પડે અને આ બાજુ શાંતા માસી, તો એની બારી અમારો બગીચો હતો મોટો, કેવડો આપણા ઘર છે ને 10 ગણો થાય ને એટલો બગીચો, અને અંદર ફુવારો ને બધું. અમારે ભાટિયાને ડેલી કહેવાતી. તો માસીને હું કહું કે તમે બધા સૂઈ જાઓ છો તો હું આ બારીએ બેસું. તો પહેલા તો આવા સંબંધો સારા હતા, ભણવાની કોઈ ના જ ન પાડે, એ ક્યાં બેસ ને. તો પુસ્તક લઈને ત્યાં બારીએ બેસો ને તો ઘણી વાર મોર આવે ને કળા કરતા હોય. એટલે વરસાદ આવવાનો ટાઈમ થાય ને તો કોયલ કુહુ કુહુ કરતી હોય. તો પુસ્તકમાં વાંચતી જાઉં ને મહેસૂસ કરતી જાઉં. તો એ માસી મને દબડાવે, હે આખો દી ચિત્ત તો ત્યાં જ હોય છે બગીચામાં, શું ભણસ? હવે એના દીકરાએ 9 ટ્રાયલ એસએસસી પાસ થયો અને મારો પહેલી ટ્રાયલ જ બોર્ડમાં નંબર આવ્યો. એનું કારણ મારું ચિત્ત બીજાના ડગલામાં નહોતું, મારું ચિત્ત મારા ડગલામાં જ હતું. કવન આ તો આપણે કાલ આવી ગયું છે.
આ પાગલ પુસ્તક પ્રેમી યુગો જેની ચિરનિદ્રામાંથી જાગ્યો. આપણે બધા પુષ્ટ કરાવે ને, ઈલાબેન આની રીતનું પુસ્તક ક્યાંય હોય? મેં તો મારા વાલા પ્રેમ કરવાની રીતના પુસ્તક હોય? આપણે લગ્ન કરીને જાય તો આપણા વરને એમ કહીએ કે તમને કેવી રીતે પ્રેમ કરું, તમારે કોઈ પુસ્તક છે? એક બે ખેંચી લે ને. હાલી હું નીકળીશ. પ્રેમ સહજ થાય, સહજ પ્રીતિ ગોપાલ સો. પુસ્તકમાં જોઈને પ્રેમ ન થાય. આપણે પ્રભુને પ્રેમ કરવાનો છે યાર, પુસ્તક પ્રમાણે કરવાનો છે. પુસ્તક પ્રમાણે ભણાય, પરીક્ષા દેવાય, ડિગ્રી લેવાય, આ તો એનાથી આગળ છે. એટલે આમાં તો પ્રભુ કે બસ મારે કાંઈ નથી જોઈતું, તું મને પ્રેમ કર. ધન વાળા હોય ને એને વધુ ધન કમાવાનું મન થાય, સંપત્તિ વાળા હોય ને એને વધુ સંપત્તિ લેવાનું, ગાડી વાળા હોય ને નવા નવા મોડેલ ભેગા કર. તો પ્રભુ પ્રેમવાન છે એટલે એને પ્રેમ જોઈએ છે. તો એ પુસ્તક આ રીતે ન થાય, એ આપણે સહજ થાય. અમે 3 બેનપણી હારે પરણીને ગયા તો હરખો પ્રેમ કરીએ. એમાં એકને છૂટાછેડા થઈ ગયા તો એ નહીં આવડો હોય પ્રેમ કરતા. તો પ્રેમની રીત ન હોય મારા વાલા, પ્રેમની પ્રીત હોય. એટલે જ વલ્લભે કહ્યું છે, અમારા ઘરે રીત, તારા ઘરે પ્રીત. અમારા નારાયણપુરમાં એક વૈષ્ણવ હતા, લીલામાં પહોંચી ગયા તો સ્કૂલમાં સર્વિસ કરતા હતા. હવે સવાર 7:30 જવાનું, નરોડા 2 બસ કરીને. પેલા તો આવી ફ્રીક્વન્સી નહોતી, એટલે 7 વાગે ઠાકોરજીને રાજભોગ આવી જાય અને ભેગું લઈને જાય. જોડે પેલા કઈ આવી બોટલો નહોતી, એટલે ઓલું કુંજો આવતો ને આટાવાળો, એ ભરી લે અને ટિફિન લઈ લે અને રેશમી કપડું બાંધી અને થેલી બધું મૂકીને જાય. એક દીનો ફોન આવ્યો કે એલા મારે NSC પાકી ગયા છે, મારાથી ને નહીં હવે પોસ્ટ ઓફિસે, તું લેતી જઈશ? તો આપણે તો આમે પહેલે જ સેવાભાવી શાંતિલાલ. મેં કીધું આપણી પાસે કાઇનેટિક છે, 5 મિનિટમાં મને શું ફેર પડે. તો હું એને ઘરે ગઈ. એટલે મને કે બારણું ખુલ્લું રાખીશ, કારણ કે તું આવને હું ભોગ ધરાવતી હોય મારા ઠાકોરજીને શ્રમ પડે ને. હવે ત્યારે મને બહુ સમજણ પડતી ને, મેં હું ઠાકોરજીને શ્રમ પડે મનમાં હો. તો હું ગઈ ને તો ઠાકોરજીને કે આજે ઉઠવામાં બહુ અવેર થઈ ગઈ, ખાલી આજે ખીચડી શાક જ છે મારા વાલા, દહીં વધુ અરોગ હોય ને ભૂખા રહ્યા હોય ને તો મોટા ઘરે જાજો. મેં સાંભળ્યું, પછી મને કે ઊભી આપી દઉં. એટલે એણે મને NSC ને બધું આપ્યું. મેં તો આમાં સાઇન કરી દો. મને એણે સાઇન કરી દીધી. પછી મને કે ઊભી રહે, કોણ કો આપો? મને સવારના પોરમાં મેં કીધું આ, મને કે ખીચડી ને શાક ને દહીં. મેં તો આ આપો. મનમાં કીધું આ તો ગામ નહીં ભાવે, પણ પ્રસાદ હોય એટલે આપણે, મારી માએ શીખવાડ્યું હતું કે પ્રસાદમાં ક્યારેય ના પાડવાની નહીં. તો એ તો દૂનામાં લઈ આવ્યા. એ દૂના રાખતા હતા કે એલા હું કામ બધું હાથે કરું છું ને તો હું દૂના ને પાતળ ને એવું રાખું, આ પ્લાસ્ટિક એવું કાંઈ નહીં. દૂનો લઈ આવ્યા તો દૂનાની અંદર ખીચડી, રસાવાળું બટેકાનું શાક ને દહીં. મને કે હાથે ચોળીને ખાઈ લે, ચમચી નથી. મેં તો ચમચી વિના ખાવાનું? પછી આમ મેં સારું, પણ મને એમ થાય કે આવો સ્વાદ. પછી મેં કીધું તમે આજે મને કીધું કે મોટા ઘરે જાવ, એ મને ન સમજાણું. મને કે તારે ઘરે ઠાકોરજી નથી, વર ન હોય ને હું પ્રેમ કરતા આવડે? અરે દબડાવી નાખી એટલે કેવી રીતે દબડાવી ખબર છે? આમ ઓલું માં નાના છોકરાનો લાફો મારે, શબ્દોથી લાફો માર્યો મને. કારણ કે વારંવાર કહેતા એલા ઠાકોરજી પુષ્ટ કરાવ. મેં તો ના કે તારે નોકરી હોય તો મારે નથી હોતી. મેં તમારી વાત જુદી જ, મારે નથી કરાવવા. દાદા રીંગી એવી. મેં કીધું તો તમે હમણાં બોલ્યા ને કે મારા વાલા પેટ નો ભરાણું હોય, આજે રોટલી ભાખરી નથી થયા તો આજે મોટા ઘરે જાજો. પછી મને વાલ કરીને કે દીકરા તારે ઘરે ઠાકોરજી આવશે ને તો તને બધું સમજાઈ જશે. દીકરી પરણીને જાયને એમ કે ને કે કેવી રીતે સુવાવડ આવે તો માં ન સમજાવી શકે, પણ જ્યારે પ્રેગ્નન્ટ હોય ને ડિલિવરી આવે ને ત્યારે ખબર પડે. તો એ કે ઠાકોરજીને મેં એમ કહ્યું કે આજે તો ખાલી ખીચડી એટલે ભેળી દહીં અને શાક છે, ભૂખ્યા રહો તો મોટા ઘરે. આપણા ઠાકોરજી આવ્યા ગુરુ ઘરેથી, ગુરુએ પુષ્ટ કરી દીધા તો એનું મોટું ઘર થયું ને.
તો આજે કીધું કે જાજો મોટા ઘરે, તો જાય દોયડા દોયડા. આ ભગવતીઓના ભાવ છે. તો મારા વાલા, અહીંયા જીજી એ જ કે છે, તો બીજાના ડગલા ન પહેર, તો તારો ડગલો જાતે વેતર અને જાતે પહેર. ખડકાયેલા પુસ્તકોના ઢગલા છોડી આગળ ને આગળ ચાલવા લાગ્યો. એના પગમાં પંખીની પાંખ ઉગી હતી. એની આંખમાં સૂરજનું અજવાળું પથરાયેલું હતું. એના અંતરમાં ચાતકનો તલસાટ હતો. એના અંગ અંગમાં વસંતનો તરવરાટ હતો. એના રોમ રોમમાં થનગનતા મોરનો ટવકો હતો. એ ચાલતો જ ગયો, ઉગમણે દિશા ભણી આગળ ને આગળ ચાલતો રહ્યો. પુસ્તકોના ખડકાયેલા ડુંગર દૂર ને દૂર ક્ષીણ થતા સાવ અદ્રશ્ય થયા. નવું કરવાનું, કંઈક નવું જોવાનું, કંઈક નવું પાવાનું એના મનમાં મનસૂબો હતો. પોતાના માટેનો સ્વાંગ સ્વયં બનાવવાનો દ્રઢ સંકલ્પ હતો. એ હૃદયમાં હિંમત અને સંકલ્પનો દ્રઢ હિમાલય ઉઠાવી આગળ ને આગળ ચાલતો ગયો. એ પોતાના માટે લખાયેલી એક પંક્તિનું નિર્માણ કરવા સ્વયં માલતો માલતો ચાલતો ગયો, ચાલતો ગયો. હા, એની અવિરત યાત્રા હજી ચાલુ છે. બોલો વલ્લભાથી. દયારામભાઈના ચંદ્રાવલા. 21મું ચાલે છે દયારામભાઈનું. કાલે આપણે કુંભનદાસજીનો કેવો પ્રભુ પ્રત્યેનો વિરહ, 3 ભક્તોના અહીંયા દાખલા આપ્યા છે. પુષ્ટિ માર્ગમાં વિરહ જ મુખ્ય છે. જ્યાં સુધી આપણને ઠાકોરજીનો વિરહ ન થાય ત્યાં સુધી સંયોગમાં આનંદ ના આવે. આપણે આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી કોઈના ઘરે પધરાવીએ તો ઠાકોરજીને તો એક પળ પણ ત્યાં નથી ગમતું આપણા વિના, પણ આપણને ગમે છે ત્યાં સુધી વિરહ નથી. એક વૈષ્ણવ હતા અમારે રાજકોટમાં, ત્યારે આવા કાંઈ મોબાઈલ નહોતા ને વોટ્સઅપ નહોતા, તો નાનપણમાં વિધવા થઈ ગયા. હવે ઠાકોરજી પુષ્ટ કરે ભાઈ, હવે ડેલી બંધ મકાન. તો એણે એના સાસરી વાળાને કહ્યું કે હું તમારી વહુ હતી જ છું અને જીવીશ ત્યાં સુધી રહીશ, પણ મારી એક વિનંતી છે, એ ક્યારેય પણ સૂતક આવે તો મને કેવું નહીં. 16મા દિવસે રાત્રે કહેવાનું, એટલે 17મા દિવસ સવારે હું નાહી ધોઈ કંઠી બદલાવી ચૈણામત લઈ ને મારા પ્રભુને, કારણ કે મારા ઠાકોરજી મારા હેવાયા છે, તો મારા વિના એ પોઢે નહીં ને મારા વિના અરોગે નહીં, મારા વિના સ્નાને ન કરે ને મારા કીર્તન વિના એ જાગે નહીં. કેટલી પરાકાષ્ઠા. પછી એકવાર એ ક્યાંય જાય નહીં, મંદિરે નહીં ને હવેલીએ નહીં, કોઈ વૈષ્ણવ ઘરે નહીં. સાંજે 4 થી 6:30 એના ઘરે એ સત્સંગ કરે. કોઈને આવવું હોય તો વેલકમ, નથી આવવું કાંઈ વાંધો નહીં. તો એકવાર એક વૈષ્ણવ મને કે હાલ તને લઈ જાઓ. ત્યારે આપણા ઘર ઠાકોરજી નહોતા, એટલે મને બહુ ભાવે નહોતો. તો મને કે સ્કૂટર ઉપર મને મૂકી જા. મેં તો મૂકી જાઓ, મારે આવું નથી, મારી પાસે એવો ટાઈમ નથી. મને કે શું કરીશ? મેં તો અમારે બધા રેસકોર્સ જાવ, બેસ રેસકોર્સ વાળી હાલ. મૂકવા ગઈ તો હાથ પકડીને લઈ ગયા. અને પછી ત્યાં એમણે સત્સંગ કર્યો રાતના 11:30 સુધી. એ બધાએ મને પિયુષ એવા પાયા છે ને કે અત્યારે ફલિત થયું. એવા ભગવતીઓએ મને આમ આમ કાન હમડી હમડીને બેસાડી. 7:30 8 થયા એટલે મેં તો મને ભૂખ લાગી છે. નાના હોઈએ એટલે થોડાક વેવલા તો હોય જ. એટલે ઓલા જે ભેગા હતી બેસવાની મને કે ભૂખ ભૂખ. મેં તો માર નથી જાઉં, હું જાઉં છું. ત્યારે સોવેગા હતો, પેલા સોવેગા ને ઓલા લ્યુના હતા, તો સોવેગા હતો. મેં તમે આવજો, જાઓ રિક્ષામાં. એ કે જાઓ, હું જોઉં છું કેમ જોઉં. તો ઓલા બેન સાંભળી ગયા બિચારા. એ કે તારે પ્રસાદ? મેં કીધું હા. મને કે ઘરના બનાવેલા ફાફડા છે, સવારે ઠાકોરજીને કલેવમાં ધરાવ્યા હતા, તો મેં ચા તો કાઢ્યો, એકલા ફાફડા થોડા ખો. હા, આમ જેને કહેવાય ને અલ્લડ, જે અલ્લડ, મારા બાપા એમ કહેતા હાવ અલ્લડ છે.
દુનિયાની કોઈ એવી ખબર જ ન પડે, મગાય ન મગાય કહેવાય. મને કે લાવ કરી દો. પછી કે વૈષ્ણવ માગીને આરું ગયું ને તો આજે મારા ઠાકોરજી રાજી. ઓલા બેન કે આ વૈષ્ણવ છે, એ કે એને ગળામાં કંઠી પહેરી, તમને લઈને આવી, અહીંયા બેઠી. આજે આટલું બધું આપણે કર્યું, એમાં તમે એક પ્રસંગ કયો. મને કે તને યાદ છે? મેં તું પહેલેથી કહું કે વચ્ચેથી કહું? પછી બધા પ્રસંગો કીધા, મને ભેટી પડ્યા. મને કે બેસી જા ચાલ. પછી ચા ને ગાંઠિયા બાપુએ દબાવીને ખાધા. પછી સારા ઘેર. મારે કહેવાનો આશય એ છે, ભલે અલડ હતી, સમજણ નહોતી, પણ કૃષ્ણ મને ગમતો હતો બહુ. અને અત્યારે ગમતો હતો ને એ પરાકાષ્ઠા. કૃષ્ણ વિના રહેવું એ મરવા બરાબર છે. તો કાલે 3 ભક્તોની વાર્તા આવી વિરહમાં. કુંભનદાસની આપણે કરી. હવે રસખાન અને ગજનધાવન. હવે જોઈએ એકાંગી પ્રીત 252 વૈષ્ણવ વાર્તા પઠાણ પુત્ર. કોણ? રસખાનજી. કોઈ જગા 4-5 વૈષ્ણવ બેસી ભગવાનની લીલાનું ગુણાનુવાદ કરતા હતા. ત્યાંથી આ પઠાણ પુત્ર નીકળ્યો. થોડી વાર ઉભા રહીને તેણે સાંભળ્યું. સાંભળતા જ મનની ગતિ તીવ્ર બની. તેણે કહ્યું કે પ્રભુ કેવા હોય? ત્યારે વૈષ્ણવોએ ઠાકોરજીનું ચિત્ર બતાવ્યું. તે લઈને તે ચાલી નીકળ્યો. ત્યારે વારે વારે ચિત્રજી સામું જોએ. હવે તેને કેમ મળવું એની ચિંતામાં ભટકવા લાગ્યો. બધાને પૂછ્યો, મેરે મહેબૂબ કો તુમને દેખા? મેરે મહેબૂબ કો તુમને દેખા? આજે બહુ મોડું થઈ ગયું, હવે કાલે. બોલો વલ્લભાધીશ. વલ્લભાધીશ. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. ઠાકોરજી દ્વારકા પધાર્યા. હવે દ્વારકાની પ્રજા કેવી બધી તલપાપડ હતી, કેવા વૃક્ષો ને વેલીઓ ને ધ્વજા ને પતાકા ને શણગારેલા હતા. ચારે બાજુ ગુલાબજળના છંટકાવ હતા. ચારે બાજુ બધા ઉભા રહી ગયા હતા હાથ જોડીને, ફૂલોની વર્ષા કરતા હતા. અને હવે પ્રભુએ દ્વારકાપુરીમાં ચરણ ધર્યા. દ્વારકામાં ભગવાનનું સામયું. નિસભ્ય પ્રેષ્ઠ માયા તમ વસુદેવો મહામના અકૃષ્ટ્રોગ્રસેનસ્ય રામશ્ચાદ ભૂત વિક્રમ પ્રદ્યુમન ચારુ દેક્ષણ સાંબો જાંબવતી સુત પ્રહર્ષણ ગોચ્છત સીત શયનાસન ભોજના વારણેન્દ પુરસ્કૃત્ય બ્રાહ્મણે સસુ મંગલે શંખતુર્ય નિનાદેન બ્રહ્મઘોષેણ ચાદુતા પ્રત્યુજજુ રથે બ્રહ્મન પ્રણયાગત સાધ્વસા. અર્થ, ભગવાનના નજીકના સગા સંબંધી ભગવાનનું સ્વાગત કરવા સામે આવ્યા. પોતાના પ્રિયતમ પ્રભુને પધારેલા જાણી મોટા મનવાળા વસુદેવજી, અક્રૂર, ઉગ્રસેન, અદ્ભુત પરાક્રમવાળા બલરામજી, પ્રદ્યુમન, ચારુદેશ, જાંબવતીના પુત્ર સાંબ બધા હર્ષના આવેગથી શયન, આસન, ભોજન વગેરે જે ક્રિયા કરતા હતા તે પડતી મૂકી ભગવાનનું સ્વાગત કરવા સામે આવ્યા. જેવી રીતે વેણુનાદ કર્યો અને ગોપીઓ મૂકી મૂકી ઘર કામ સવ ગોપીઓ વૃંદાતે વનમાં દોડી દોડી જાય, એવી રીતે પ્રભુ પધાર્યાની વધામણી આવી. તો આ બધાય ભોજન કોઈ કરતું હતું, કોઈ દાન દેતું હતું, કોઈ સંધ્યાવદન, બધા અધૂરું મૂકીને દોડ્યા. કારણ પ્રભુનો વિરહ આટલા વખતનો હતો. આવી વધામણી આવી એટલે કોઈ રોકાયા નહીં. તેમની આગળ એક મોટો શણગારેલો હાથી ચાલતો હતો. હાથીની પાછળ પૂજાના મંગલ દ્રવ્યો સાથે બ્રાહ્મણો હતા. તે પછી શંખનાદ અને તુરીવાદકો હતા. તેમની પાછળ રથમાં બેસીને હે બ્રહ્મન આ બધા ભગવાનનું સામયું કરવા આવ્યા. બોલો વલ્લભા. શ્રીમદ ભાગવત અને મારા गुरुदेव ने दंडवत प्रणाम करो। ચંદ્રસ दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। સુરભી पूर्वी कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम।
जमुनावतार पे संकर्षण कुंड पे कुंभनदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। बिल्कुल। केशव कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे चत्रबुद्धास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ। હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું। ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો। બોલો વલ્લભાધીશ કી જય। દ્રઢઈના ચરણ ભરોસો દ્રઢઈના ચરણ કેરો। श्री वल्लभ चंद्र छटादीन सब जुग माय अंधेरो भरोसो दृढ़ चरण केरो। साधन और नहीं कली में जासो बिना मूल तो चेरो भरोसो दृढ़ चरण ચરણ દ્રઢઈના ચરણ केरो। શ્રી વલ્લભાધીશ કી। આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું। ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો। આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી। બોલો વલ્લભાધીશ। બધાય વૈષ્ણવને જાજા કરી જય શ્રી કૃષ્ણ।